સિંહ જે વિસ્તારમાં જાય ને કોઈના ખેતરમાં કે ગામમાં, તો સિંહ જોવો એ ગુનો નથી, પણ ફોન કરીને તમારે ટોળા ભેગા કરવાની એ ગુનો છે. હું તમને જમવા બેસાડું અને અમે 5 જણા માથે આમ ઊભા રહી જાય તો તમે જમી શકો? તો ત્યાં સ્થિતિ એવી છે કે સિંહ મારણ કરે છે અને પછી માણસો આવવા મળે, ફરતું ટોળું ઊભું રહી જાય. આજકાલ જે ચાલે છે ને કે સિંહના સ્વભાવમાં બહુ જ ફેરફાર આવ્યો, બિહેવિયર ચેન્જ થયો. માણસ ખાવ થાય ના અંતે, પણ ખરેખર માણસના સ્વભાવમાં એટલું જ પરિવર્તન આવ્યું. જે એ પહેલા માણસો હતા એ ને આજના માણસોમાં ઘણો બધો ફરક છે. તો આપણે રેવન્યુ આમાંથી મળતી થઈ એટલે સિંહ અત્યારે પૈસા કમાવાનું સાધન તરીકે જોવામાં આવે. અમે દેવળિયામાં એકવાર જતા હતા ને એટલે એક ભાઈએ કીધું કૂતરા જેવા છે. મેં ડ્રાઈવરને કીધું ઊભી રાખો, દરવાજો ખોલીને જાઓ, કૂતરા જેવા છે તો જાઓ. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હોવું, નકરું વેવલા વેળા ન હાલે. સિંહ રોયલ છે, સિંહ આ છે, સિંહ માતાજી છે, એવું ન હાલે. સિંહ પ્રાણી છે એમે આપણે યાદ રાખવું પડે. નૃસિંહ અવતાર છે, મારે અગરબત્તી કરવી છે. રાવલ સાહેબ કે જે કરવું એ જીપમાં બેસીને કરો, તમને એમાં નૃસિંહ અવતાર દેખાય પણ એને સુંદરમ નહીં દેખાય. હું હમણાં વાત કરી રહી હતી ને એમાંથી એક વાક્ય આવ્યું ને હું એનાથી જ શરૂઆત કરી રહી છું કે જેમણે નરી આંખે ગીરને જોયું છે એવા રેવતુભા રાયજાદા આપણી સાથે છે. અને રેવતુભા સાથે વાત કરવાના બહુ જ બધા ઉદ્દેશ્યોમાંથી એક મોટો ઉદ્દેશ્ય એ છે કે પ્રકૃતિનું પણ શિક્ષણ હોય એ વાત જેમણે બહુ જ બધા લોકો સુધી પહોંચાડી અને પછી એમના જ કેમ્પમાંથી આવેલા એમના વિદ્યાર્થીઓ કે જે એ વિદ્યાર્થીઓ આગળ જાય ને પછી પ્રકૃતિને કેવી રીતે જીવવી, એની સાથે કેવી રીતે રહેવું, એ બધું એમને જીવનમાં ઉતર્યું. અને એટલે જ ખૂબ બધા માણસો બહુ બધું સર્જન કરતા હોય છે, પણ રેવતુભાઈ પ્રકૃતિને પ્રેમ કરતા માણસોનું સર્જન કર્યું છે. રેવતુભા, ખૂબ સ્વાગત છે તમારું. અને મારે પહેલાં એ સમજવું છે કે તમે પ્રકૃતિ શિક્ષણ ક્યાંથી લીધું, કેવી રીતે જોડાયા અને આ જરૂરી છે એવું તમારા જીવનમાં કેવી રીતે ઉતર્યું? આમ બેન, બાળપણ બધું મારું ગામડામાં વીતું. એટલે હું ભણતો રાજકોટ, પણ એક પણ રજા હોય એટલે હું મારે ગામ ગોંડલની પાસે મારું નાનું એવું ગામ છે. એટલે ત્યાં નદી છે, નાની એવી નદી ને સીમ ને પર્વત ને એ બધું બહુ ગમતું. એટલે મોટે ભાગનો સમય રજાઓ ત્યાં જ ગાળતો હું. એ પ્રકૃતિ પ્રત્યે લગાવ તો હતો, એ તો અંદર પડેલું જ હતું. પણ પછી શિક્ષક તરીકે અહીં કેશોદમાં જોડાવાનું થયું ને અમારી સ્કૂલમાં ત્યારે નેચર ક્લબ શરૂ કરવામાં આવી. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના નેજા હેઠળ એ લોકોએ આખા વિશ્વમાં કામ કરે છે. તો અમે નેચર ક્લબ શરૂ કરીને શરૂ કરી એટલે સ્વાભાવિક છે અભ્યાસ કરવાનું થયું. નેચર વિશે જાણવાનું તો ઠીક છે, પણ આપણને આ શું કામ થાય એ જાણવાની ઈચ્છા થઈ. એટલે અને એ સમય દરમિયાન લવકુમાર સાહેબના પરિચયમાં આવ્યો. વન વિભાગમાં એક બહુ સારા અધિકારી હતા, ડૉક્ટર શૈલેન્દ્ર સિન્હા, અહીંયા CF હતા. એમને નેચર એજ્યુકેશન ઉપર એ વખતે PhD કરેલું. એટલે મોટાભાગના PhD કરીને નિબંધ લખીને પછી બેસી જાય, ડિગ્રી મળે. એટલે પણ સિંહા સાહેબે સરસ કર્યું, એ નેચર એજ્યુકેશનનું એપ્લાય થાય એટલા માટે એ ટ્રેનિંગ કેમ્પ કરેલા. અને એ એવા એક ટ્રેનિંગ કેમ્પમાં ગીરમાં અમે 7 દિવસ ગયા હતા. અને એ સમય દરમિયાન અમને એક સરસ સૂત્ર આપેલું છે એમને કે 1 હજારા થાજો. એટલે અમે 1 હજારા થવા માટે તો બીજું શું કરીએ, એટલે નેચર એજ્યુકેશન કેમ્પ શરૂ કર્યા. વન વિભાગ છે એ વિદ્યાર્થીઓ માટે કેમ્પ કરે છે, અમે એમને મોટા થઈ ગયા ને એના માટે શરૂ કર્યા. એટલે બધા એ લોકોને બોલાવતા અમે કે જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા વ્યવસાયમાં, એટલે ખેતીથી માંડીને PhD સુધીના અમારા કેમ્પમાં આવે. તો એને ત્યાં એને લાયક એની સમજણ પ્રમાણે એને મળી જાય. એટલે ઘણા લોકો અમે પેલા તો અમે તો કંઈ બહુ આર્થિક સદ્ધર નહીં, એટલે કેમ્પ શરૂ કરતા ને ત્યારે અમારા મિત્ર ગોવિંદભાઈ છે ને SBS-માં હતા ત્યારે, અને એનું યુનિયન હતું, એના કોલેબોરેશનમાં શરૂ કરેલા. એ 4-5 કેમ્પ થયા ને એટલે ભાવનગરની હેડ ઓફિસ ત્યાંથી એક માણસ આવેલા આ જોવા કે શું કરે છે.
એટલે એ અધિકારી એટલે અધિકારી પણ હોય એટલે એમ કે તમે શું અહીંયા કરો છો, મને વિવરણ આપો. એટલે મેં કીધું આમ સાહેબ 3 દિવસનો કેમ્પ છે, 3 દિવસે આપણે પછી પ્રશ્નોત્તરી રાખજો, જો તમને વાંધો ન હોય તો આ પ્રશ્ન તમે છેલ્લે દિવસે પૂછજો, અને હું ભૂલી જાઉં તોય તમે પૂછજો જ. એટલે છેલ્લે દિવસે મેં એને પૂછ્યો નહીં, એટલે મેં પૂછ્યું કે તમારો ઓલો પ્રશ્ન, એટલે કીધું કે ના મને જવાબ મળી ગયો, માર નથી જોતો. એટલે પ્રકૃતિ પાસે અદ્ભુત છે, આમ ભરપૂર આપવા બેઠી છે, આપણો ખોબો નાનો છે. એટલે આ બધું થયું ને એટલે પછી સિંહા સાહેબનું એક હતું કે જેને તમે પ્રેમ કરો ને એના બચાવ માટે તમે હંમેશા પ્રયત્નશીલ રહ્યો હોય. એટલે અમે ગીરને ચાહતા થયા. પણ એ સમય દરમિયાન અમે જે શીખાતા ને આ મોટા મોટા પ્રાણીઓ, સિંહ ને દીપડા ને આ ને તે ને, પણ પછી અમારે યુવા ટીમ આવવા માંડીને જે એને અમને શીખવાડ્યું કે આ સિંહ ને દીપડાની રે ને પેલી ઉધઈ ને પતંગિયા ને એ લોકોને આભારી છે, કારણ કે આખું જે તંત્ર ચાલે છે એ તંત્ર એનાથી ચાલે છે, એ લોકો એમાં કામ કરતા હતા. એટલે એ લોકો પાસેથી અમને શીખવા મળ્યું. અત્યારે અમે શીખવાની પ્રોસિજરમાં છીએ આ લોકો યુવાનો પાસે, અને મને યુવાનોમાં બહુ શ્રદ્ધા છે. એ લોકો આવે છે ને એને કેટલું બધું કામ કરે છે. અમારા નડિયાદમાં 2 યુવાનો છે, એક પ્રથમેશ ને એક ધવલ કરીને. એની પાસે આજથી 5 વર્ષ પહેલા 500 કરોડિયાની ઓળખ હતી, અને એ બધા જ એને ફ્રી ઓફ ઓનલાઈન મૂક્યા હતા કોઈને જોવા હોય તો. તો એની પાસેથી આપણને એ જાણવા મળ્યું કે કરોડિયા ઉડે, કરોડિયા માઇગ્રેશન કરે. આપણને તો ખબર જ નહોતી આ કંઈ. અમે તો આ સિંહ દીપડામાં પડ્યા હતા. પણ એ એટલે આ લોકો પાસેથી અમે શીખાય એટલું બધું અદ્ભુત વાતો જાણવા મળી, પ્રકૃતિના રહસ્યો. એટલે પછી વાંચતા ગયા, એમ શીખતા ગયા. એટલે આ પ્રવૃત્તિ પછી એક જીવનનો ભાગ બની ગઈ. એટલે લગભગ 38-40 વર્ષથી અમે વિધાઉટ બ્રેક કેમ્પ કર્યા છે, અને મોટા ભાગના બધા ગીરમાં જ. ક્યારેક ક્યાંય બહાર ગયા છીએ, પદમ ડુંગરીના અંતે બરડામાં 1-2, પણ બધા જ કેમ્પ અમે ગીરમાં જ કર્યા છે. અને અધિકારીઓ બહુ સારા હતા, અમને સપોર્ટ બહુ કરતા, બહુ જ સપોર્ટ કરતા. એટલે અમારા કેમ્પર્સ કેટલાય અત્યારે ફોરેસ્ટ અધિકારી છે. એટલે એનો અમને આનંદ છે કે એ લોકોને આ કર્યું એમ. એટલે RFO છે, ACF છે, DCF છે, અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એમ છે. તો પ્રકૃતિ શિક્ષણનો આ અમને એક ફાયદો, અને જીવવાની મજા આવી. અને બેન મિત્રો બહુ આપ્યા, આખા ગુજરાતમાં અમારે મિત્રો વર્તુળ છે. એટલે અને સાચા મિત્રો આપ્યા. એટલે આપણે જાય તો રજા પાડીને, ડોક્ટર તો હોસ્પિટલ બંધ રાખીને આવે ખરા, એવા મિત્રો. એટલે એ મારું કોઈ મોટું પ્રદાન નથી, પણ પ્રકૃતિની નજીક આવ્યા ને એટલે એનામાં આવ્યું છે. એટલે આવી મજા આવી અમને બહુ. તમે આટલા વર્ષોથી ગીરને જોઈ રહ્યા છો, તો ગીર વિશે તમારી સમજ શું કે છે પહેલાથી લઈને? એટલે તમે જ્યારે પહેલા ગયા ત્યારે અને આજે જાઓ ત્યારે ગીર બદલાયું કે બધું એનું એ છે? ગીર નથી બદલાયું, ગીરમાં ડિસ્ટર્બન્સ બહુ વધ્યું છે. માનો કે તમે આ સાસણ જઈને આવ્યા તો એ સાસણમાં 9 વાગ્યા પછી કાંઈ મળતું નહીં. તમે ભૂખ્યા હોય તો જમવાનું મળે નહીં. એ જે મુખ્ય રોડ છે ને એ સિંગલ પટ્ટી રોડ હતો, અને એક બાજુ નાની નાની ટપરી, ચાની પાનની કેબિન એવું હતું, બીજું કંઈ નહોતું. અને ટુરિઝમ એટલું બધું નહોતું. એટલે વન વિભાગના અધિકારીઓ ફ્રી હતા. અમે ટ્રેક કરતા ને, કમલેશ્વર ટ્રેકનું 12 કિલોમીટરનો ટ્રેક થાય બેન ત્યાંથી, તો DCF ટ્રેક કરવા આવતા, એટલો સમય મળતો. એટલે જે ડિસ્ટર્બન્સ વધ્યું ને, એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ. તમારે પ્રકૃતિને બચાવવી હોય તો એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ. એઝ ઇટ ઇઝ નો રહે તો પ્રકૃતિ નાશ ન પામે, પણ પરિવર્તન બહુ આવે. કેટલીક વનસ્પતિ વહી ગઈ છે. કૌચા પાક થાય, તમને કૌચા, એ અમે એને ત્યાં ભૈરવસિંહ કહીએ. એ આમ અડી જાય ને તો બહુ ખંજવાળ આવે. તો ભૈરવસિંહ પુષ્કળ થતી, હવે નથી થતી. તો એ આ બધું જે પ્રકૃતિમાં દેખાય ને એ દેખીતું પરિવર્તન છે. અને માણસ ધન કેન્દ્રિત થયો ને એ બહુ નડ્યું છે કે ભાઈ હવે
ત્યાંનો માણસ હોય એને થાય કે એટલી જમીનમાં રિસોર્ટ બનાવી નાખી, મંજૂરી ન મળે એમને બનાવી નાખે. તો એ આખું પૈસાને કેન્દ્રમાં રાખીને, માનો કે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કોઈ કરે તો સારી વાત છે. પણ પ્રકૃતિ છે એ કેન્દ્રમાંથી નીકળી ગઈ, ત્યાં ધન આવ્યું. એટલે ગીરમાં માનો કે રિસોર્ટમાં અત્યારે અમારે અહીં નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે મેરેજ કરવા લોકો ગીરમાં આવે છે અને ડીજે વગાડે છે. એ ડીજે આપણાથી સહન ન થાય, પ્રાણીઓને તો બહુ ખરાબ એની અસર થાય. તો આ બધું જે થયું છે ને એ અટકે તો સારું. એની ઉપર કેટલાક પ્રતિબંધની જરૂર છે કે ભાઈ કોઈ આવા અવાજ ન કરવા જોઈએ. બરાબર, તમે શહેરમાં હો તો અહીંયા આવવાનું એક કારણ એ છે કે રાતના 3 વાગ્યા સુધી વગાડો, કોઈ રોકે નહીં. શહેરમાં હો તો તરત ફરિયાદ થાય, પોલીસ આવે બંધ કરાવે. તો જંગલમાં તો કોઈ છે નહીં, કોણ કરે? સિંહ કોને ફરિયાદ કરે? હા, એ કોને ફરિયાદ કરે? એટલે એ થયું છે. અને આજકાલ જે ચાલે છે ને કે સિંહના સ્વભાવમાં બહુ જ ફેરફાર આવ્યો, બિહેવિયર ચેન્જ થયો છે. માણસ ખાવ થાય ના અંતે. પણ ખરેખર માણસના સ્વભાવમાં એટલું જ પરિવર્તન આવ્યું. જે એ પહેલા માણસો હતા એ ને આજના માણસોમાં ઘણો બધો ફરક છે. ત્યારના માલધારી હતા ને એ સિંહ મારણ કરતા ને તો એનું વળતર ન લેતા. એવાને હું ઓળખું છું, હવે નથી હયાત. એને અહીંયા અમે બેઠા છીએ એને વાતો કરી છે કે નહીં, અમે સિંહના દેશમાં રહીએ છીએ, તો જેમ તમે ત્યાં ટેક્સ ભરો એમ અમે અહીંયા ટેક્સ ભરીએ છીએ. એવું માલને, ગાય ભેંસને મારી નાખે તો વળતર ન લેતા. તો હવે એવી સમજ છે, વાત કરે છે, પણ એ સમજ એક્ટિવેટ નથી, એમને એમ છે અંદર પડી છે. એટલે એવું છે અત્યારે. હું જે રેવન્યુ વિસ્તારોમાં ફરી આ દરમિયાન થોડા દિવસોમાં, તો જે ખાસ તો અમરેલીમાં ધારી અને ખાંભા બાજુના વિસ્તારો છે ત્યાં ખૂબ સંઘર્ષ છે. એટલે મેં એવા માણસોને પણ જોયા. એટલે તમે એક બાજુ આજે માલધારીઓની વાત કરી રહ્યા છો કે એવા માણસો હતા કે જે એવું કહેતા કે ના, અમે એનો વળતર ના લઈએ માલઢોરનું, કેમ કે સિંહ રાજા છે, એના પ્રદેશમાં રહીએ છીએ અને ટેક્સ આપીએ છીએ. એવા માણસોએ મેં જોયા કે જે વન વિભાગને ફોન કરીને સીમમાં દેખાય તો ફોન કર્યા, તમારા રમકડા લઈ જાઓ, અહીંયા ના જોઈએ. અને વન વિભાગ માટે પણ અત્યારે તો બહુ કોન્ફ્લિક્ટ વાળો સમય છે કે શું જવાબ આપે. એવો કોઈ કાયદો નથી કે જેથી એ રેવન્યુમાં જઈને કશું કરી શકે. વન વિભાગ પાસે સત્તા પણ નથી અને સિંહને તો ખબર જ નથી કે રેવન્યુમાં ગયો. એના માટે તો બધું સરખું છે. તો આ સમયનું સોલ્યુશન તમને શું દેખાઈ રહ્યું છે? એટલે એમાં શું છે તમને કહું કે સિંહ જે વિસ્તારમાં જાય ને, કોઈના ખેતરમાં કે ગામમાં, તો સિંહ જોવો એ ગુનો નથી. પણ ફોન કરીને તમારે ટોળા ભેગા કરવાની એ ગુનો છે. એ બધા કહે છે પણ ખરેખર જ્યાં સિંહ જાય ને એવું થાય ને ત્યાં માણસો બહુ ભેગા થાય છે. એટલે દૂર દૂરથી લોકો કાર લઈને પહોંચે છે. તો હું તમને જમવા બેસાડું અને અમે 5 જણા માથે આમ ઊભા રહી જાય તો તમે જમી શકો? તો ત્યાં સ્થિતિ એવી છે કે સિંહ મારણ કરે છે અને પછી માણસો આવવા માંડે છે, ફરતું ટોળું ઊભું રહી જાય છે. એમાં લોકોને જે બહારથી આવે ને એને શું છે, સિંહને દોડતો જોવો છે, સિંહને ફાઇટ કરતો જોવો છે, એવી અંદર છે. તો એવું ક્યાંથી બને? એટલે કોઈ કાકડી ચારો કરે તો પરિણામ એનું આવે. એટલે આ જે છે ને એ આપણી જે માનસિકતા છે ને આપણી, માનો કે તમે સિંહ આમ દોડીને ભાગે તો તમારે એની પાસે દોડવું ન જોઈએ. સિંહ, અમે એકવાર સિંહ ગણતરીમાં હતા ને ત્યારે રાતના નીકળતા હતા તો જતા હતા તો એક દીપડો રોડ, એટલે રોડ તો નહીં પણ આ રસ્તો ક્રોસ કરતો હતો અમારો. એટલે અમારી ભેગા એક હતા બેન, નામ બામ નહીં દઉં, પણ એને ડ્રાઈવરને કીધું કે આગળ કર, રોડ ક્રોસ ન કરવો જોઈએ. એટલે મેં એને પૂછ્યું કે તમે આવું શું કામ કર્યું? એમ કે રસ્તો ક્રોસ કરતો હતો દીપડો. તમને ખબર છે કે રસ્તો શું કામ ક્રોસ કરે, ક્યાં જાય છે? શક્ય છે કે એના બચ્ચા હોય, શક્ય છે કે એને મારણ કર્યું હોય. તો આપણે એ કરવા માટે આપણે નથી, આપણે એને અડચણરૂપ થવા માટે નથી જતા, એટલું તો આપણે શીખવું પડે. તો એ જે છે ને એ ઓછું થઈ ગયું છે. માનો માલધારી ને સિંહ તો આ પેલાના વખતમાં અમે જાતા ને આમ માલધારી ઢોર ચારતા હોય ને આપણે કંઈક જાનવર છે મને કે હા મેરિયા,
આ બાજુ ગાયું આ ભેંસ હોય ને આ બાજુ સિંહ હોય, પણ માલધારીથી બીતા સિંહ તો એ આમ રોડ ક્રોસ કરીને મારવાનું આવે, તક ગોતતા હોય. તો એવી રીતે એ લોકોનું સહઅસ્તિત્વ હતું જ. પણ એની એક ખબર હતી કે આને આટલું રખાય. સિંહ છે એ તમને વોર્નિંગ આપે, તમે જેવા નજીક પહોંચો ને એટલે પૂંછડું ઊંચું કરે, એવો અવાજ કરે, કે તમને કે તારી લિમિટ આવી ગઈ છે, પછી તમે ન સમજો તો મારે. આવું થાય. અને તમે એક શબ્દ બોલ્યા છે સહઅસ્તિત્વ, એટલે પહેલા સહઅસ્તિત્વ હતું, અત્યારે મારી સમજ અથવા હું જે જોઈ રહી છું એના પ્રમાણે એ સહવસવાટ છે, સાથે રહે છે, પણ બાકી બંનેનું એકબીજા માટે, એટલે કેમ કે એ જે મર્યાદા હતી એ કદાચ તૂટી ગઈ છે. સિંહ ને માલધારીઓનો વિષય જે અંદર એકદમ ગર્ભમાં રહે છે એ માલધારીઓ વિશે બહુ ખબર નથી, પણ બહારના જે માણસો મેં જે જોયા, તમે લોકો સાસણમાં હતા, હવે સાસણમાં તો સિંહ કદાચ બહુ સામાન્ય વાત હોવી જોઈએ, તો ત્યાંના સ્થાનિક લોકો છે એમણે પણ એમને સિંહની મારણ કર્યું એમના ગામમાં, તો તરત એમણે વિડીયોઝ લીધા, પછી કહેવા આવ્યા બીજાને, પછી બાઇકો લઈને બધા ગયા, બધાને એવું થયું કે ના આપણે જોઈ આવીએ સિંહ, તો બધા ગાડીઓ લઈને ગયા ત્યાં પાછળ. એટલે પ્રવાસીમાં કદાચ સિંહને લઈને એ પેલી ક્યુરિયોસિટી હોય કે ઓહો સિંહ જોવા મળશે, પણ જે સ્થાનિકો છે એમનામાં કેમ આટલો બધો વિડીયો ઉતારવાનો કે બધો મોહ છે? હવે એ જે આ સ્થાનિકો હતા ને આર્થિક સદ્ધનો હતા, એને કેમેરા કોઈ લઈ શકે એવી સ્થિતિ જ નહોતી, બરાબર. આજે બિલકુલ હાથ પગું થઈ ગયું. હા, મોબાઈલ. એ પહેલા તો એવી સ્થિતિ જ નહોતી કે કઈ લઈને વિડીયો કરી શકે, કે માનો કે સુલેમાન પટેલ એને ફોટા પાડ્યા ને એવું બધું થયું ત્યારે બહુ જૂજ કેમેરા હતા, કોક લોકો જ આવતા ફોટોગ્રાફર તરીકે. હવે તમે બધા પાસે મોબાઈલ જ એટલા સરસ આવી ગયા છે, અને આ સ્થિતિમાં મુસાફરોને પૈસા આપે, એટલે ઈ બગડ્યા છે એના માટે દોષિત એ નથી, દોષિત બહારથી જનાર લોકો છે. એને પોતાના લાભ માટે આ લોકોને પૈસા આપ્યા હોય, એને ખબર જ નથી કે આ ભ્રષ્ટાચાર છે. એ લોકો થાય રાજી થઈને આપ્યા છે. હવેની સ્થિતિ જુદી છે, શરૂઆત થઈ ત્યારે. હવે તો એની ઈચ્છા જ હોય. તો આ જે પરિવર્તન છે ને એ બહુ જોખમ, અને ટુરિઝમ છે ને એનું એક બેલેન્સ વિકાસ હોવો જોઈએ, એનાથી વધુ ન હોવું જોઈએ. તો આપણે રેવન્યુ આમાંથી મળતી થઈ એટલે સિંહ અત્યારે પૈસા કમાવાનું સાધન તરીકે જોવામાં આવે, કે ભાઈ પરમિશન વધારી દો, પરમિટ આપો, વધુ લોકો સિંહ જોવા આવે. અમિતાભને એને બોલાવ્યા શું કામ? લોકો વધુ આવે એટલે. તો વધુ આવે એનું પરિણામ આવ્યું ને, હવે બે બાજુ છે, વસ્તી માણસની વિધિ ને વસ્તી સિંહની વિધિ, તો કોન્ફ્લિક્ટ થાય જ ને. કેવું છે એટલે સિંહ માણસ વચ્ચે જે અંતર હોવું જોઈએ, એક બફર ઝોન હોવો જોઈએ, એ તો નથી. તો હવે આનું ભવિષ્ય શું? કેમ કે ચલો ગીરની અંદર રહે છે એ લોકો તો સમજે છે, બહારના માણસો તો નથી સમજતા. એટલે ખૂબ બધા લોકો મેં તો એવા ધમકી આપતા કેમેરામાં છે, એટલે એ લોકો કેમેરા સામે બોલ્યા છે કે જંગલ ખાતાને 15 દિવસ આપીએ છીએ, સિંહ લઈ જાવ નહીં તો અમે અમારો હિસાબ કરી નાખીશું. કરે છે લોકો, કે છે, ઘણા લોકો કે છે. અને ત્યાં સુધી એવું નથી, અહીંયા માનો કે તમે આના માટે કામ કરતા હો ને, તો આ મારા ગામમાં આપણને એમ કે તમારા સિંહ માં આવ્યા હતા. સિંહ મેં તું મારા હોય, સિંહ મારા કેવી રીતે હોય? એટલે આ જે છે ને એ બહુ ખરાબ છે. એટલે આ તમે વાત કરી ને, તમે અકુપારમાં એક સરસ ડાયલોગ છે, આઈમાં બોલે છે ઓલા કે ભાઈ તું નીચે ન બેસતો, ઉપર બેસે. તો કે કેમ ત્યાં બેસો, શું વાંધો? ક્યાંય ઘડી હજાર જાતના જીવ જંતુ રહેતા હોય, તને એની મર્યાદાની ખબર ન હોય. એટલે આ સંદેશો ગયો નહીં, નાટક સફળ ગયું, બધું જ થયું. બરાબર. ધ્રુવભાઈ લેખી સરસ કથા. ધ્રુવભાઈ જે કથા લખી ને એ કથા રિફ્લેક્ટ સમાજમાં નથી થઈ, સમાજમાં આ જ થયું છે ખાલી. માનો કે એને ધ્રુવભાઈની કનકાઈનું પ્રકરણ છે તો સરસ લખ્યું છે એમાં, તો એ જે લખ્યું છે ને એ સમાજમાં રિફ્લેક્ટ થવું જોઈએ. પણ આપણે ધ્રુવભાઈના વખાણ કરી, અકુપારના વખાણ કરી, અકુપારની સામે મારાય વખાણ થયા કરે, પણ રિફ્લેક્ટ થવું જોઈએ ને. માનો કે હું કનકાઈ ન જ આવે, મારે એકવાર હું જઈ આવ્યો છું, પછી વારંવાર મારે ત્યાં જઈને શું કરવાનું છે?
તો હવે હમ. કનકાઈમાં રાત રોકાવું છે લોકોને. આ બધું છે ને એ માણસે બલિદાન આપવું પડે, એને સેક્રિફાઈસ કરવું જોઈએ કે હું મારા જંગલ માટે, મારા રાષ્ટ્ર માટે હું આવું નહીં કરું. એવી ભાવના આપણા નાગરિકમાં નથી. એટલે એ જે ભાવના છે ને એ ભાવના વિકસવી બહુ જરૂર છે. અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હોવું જોઈએ. નકરું વેવલા વેળા ન હાલે, સિંહ રોયલ છે ને સિંહ આ છે ને સિંહ માતાજીનું છે એવું ન હાલે. સિંહ પ્રાણી છે એમે આપણે યાદ રાખવું પડે કે આ મારી નાખે, એ યાદ રાખવું જોઈએ. ધ્રુવભાઈ આમ તો પ્રસંગ લખ્યો છે પણ અમારે રાવલ સાહેબ બહુ સરસ હતા. એને એકવાર સરસ સુંદરમ આવેલા ગીરમાં, અને રાવલ સાહેબ એને જંગલમાં લઈ ગયા હતા. કમલેશ્વરના પારા ઉપર એ હતા અને સામેથી એક સિંહ આવતો હતો. એ સુંદરમે કીધું કે મારે તો નૃસિંહ અવતાર છે, મારે અગરબત્તી કરવી છે, નામ તેનું. રાવલ સાહેબ કે જે કરવું એ જીપમાં બેસીને કરો, તમને એમાં નૃસિંહ અવતાર દેખાય પણ એને સુંદરમ નહીં દેખાય. અચ્છા, તો આ સુંદરમનો પ્રસંગ છે. હા, સુંદરમનો એટલે આમાં બુકમાં નથી લખ્યું પણ એ સુંદરમનો પ્રસંગ. ઓકે. એટલે એ મેં ધ્રુવભાઈને કીધું હતું. એટલે ધ્રુવ આમાં અકુપારમાં આમ ધ્રુવભાઈને અમે બહુ ભેગા ફર્યા. એટલે પણ એ એવો પ્રસંગ છે તો એ આપણી પાસે હોવું જોઈએ કે આ પ્રાણી છે એ હંમેશા યાદ રાખવું જોઈએ. રોયલ છે એની ના નહીં, પણ છે પ્રાણી. ફૂડ ચેઇનમાં ટોપનું પ્રેડેટર છે. હા, ટોપ પ્રેડેટર છે. પણ બીજા હિંસક પ્રાણીઓ કરતા આમાં રોયાલિટી છે, અને એની એક લિમિટ છે રોયાલિટીની. તમે એને એ લિમિટ ક્રોસ કરો તો એ પ્રાણી જ છે પછી. એ વાત આપણે યાદ રાખવી જોઈએ સમાજે. એટલે આ જે છે ને એ આખું બેન આવું છે આમાં. એટલે અમે પ્રયત્ન કરી છે, હજી મૂક્યા નથી. અમે હજી કેમ્પ કરીએ છીએ. તમે એકવાર કેમ્પમાં આવો, અમારી આવવાનું છે મારે. કે પત્રકારને ત્યાં મૂકીને આવજો. હા, ના, પ્રકૃતિ ભણવા માટે. પ્રકૃતિ પોતે શીખવશે. એટલે ઉત્તમ આપણે કેમ શિક્ષક માં ગણાય એમ ઉત્તમ શિક્ષક પ્રકૃતિ છે. એમાંથી ઘણું શીખવા મળે. નહીંતર હું ભણવામાં બહુ એવું બધું હતું નહીં કે આવું આપણે કરી શકીએ, પણ કુદરતમાં બહુ મજા આવી. કુદરત વચ્ચે રહેવાનું થયું ને પછી એની સાર સંભાળ ને પછી આપણને ખબર પડવા માંડી કે માનો કે ચકલી છે તો અમે માળા વિતરણ ને એવું કરતા હતા, પણ ચકલીને જે રહેવા જેવું છે ને એ વયું ગયું. ચકલી માળો તો બચ્ચા મૂકે એટલી વાર જ બેસે, બસ ચકલી માળામાં રહેતી નથી. તો એ સિવાય ક્યાં રહીએ? તો એ સિવાય એના માટે કાંટાળા ઝાડ હોય. તો આપણે પામ ઉછેરીને મોટા કર્યા તો શું કરીએ? એટલે અમે આ અદિતિ દેસાઈ ઓલું એક બીજું નાટક કરેલું સમુદ્ર મંથન. એ સમુદ્ર મંથન માટે અમે દરિયાકાંઠે બધે બંદરોમાં ફેર્યા હતા. તો માંગરોળ બંદર અમે બેઠા હતા ને ત્યારે ત્યાં મોટું એક કાંટાનું ઝાડ હતું. એમાં અમે 100-150 ચકલીઓ જોઈએ સાંજે. તો એ મને લાઈટ થયું કે આપણો ખોટો એમ છે કે ચકલીઓ વહી ગઈ, શહેરોમાંથી વહી ગઈ, કારણ કે એનું હેબિટેટ નથી. એટલે આ જે છે ને અગત્યની વાત છે ને, દરેક જીવના હેબિટેટ વધુ બચવા જોઈએ. માનો રણ છે તો રણને રણ જ રહેવા દેવાય. ત્યાં વૃક્ષારોપણ ન કરાય. ગ્રાસલેન્ડ છે તો ગ્રાસલેન્ડ રહેવા દેવાય. કારણ કે એ ગ્રાસલેન્ડની ઇકોલોજી આખી જુદી છે, રણની ઇકોલોજી જુદી છે, ગીરની જુદી છે, ડાંગની જુદી છે. તો પછી ગીરને ડાંગમાં એપ્લાય કરાય નહીં કે ડાંગને ગીરમાં એપ્લાય ન કરાય. હવે ગીરમાં અત્યારે તમને કહું કે સાસણના જે ગાર્ડન છે ને એમાં ચંદન વાવ્યા હતા. તો હવે એવું જ થયું કે ચંદનના બીજ આવ્યા, એ પક્ષીઓ ખાધા જંગલમાં ઉગી ગયા. તો એ સમસ્યા થઈ હવે. હા, અત્યારે મારું મોટું ઝાડ થાય ને લોકો કાપી દે છે. હા, વાત સાચી. ખાંભા પાસે હમણાં થોડા ટાઈમ પહેલા ચંદનની ચોરી કરતા લોકો. હા, તો એટલે આપણે જે પ્રકૃતિના નિયમ વિરુદ્ધનું કામ થયું. તો એ કામ કરો તમે તો આવું થાય. ભવિષ્યની સમસ્યા મગર છે. મગરની સંખ્યા એટલી વધતી જાય છે, કારણ કે એક સમય હતો મગર ખલાસ થવામાં હતા. એટલે સાસણમાં કેમ્પ છે, મગર ઉછેર કેન્દ્ર કહેવાય છે. એટલે અમે ત્યાં મગર ઉછેર કેન્દ્ર, એટલે ત્યારે આ ઈંડા લઈ આવીને સેવીને મગર 2-3 વર્ષના થાય ને પછી ડેમમાં છોડતા.
તો એ ધીરે ધીરે એ થયું એમ. હવે એની સંખ્યા એટલી વધી ગઈ. હમણાં 2 દિવસ પહેલા દામોકુંડ છે અહીંયા જુનાગઢ, ત્યાં મગર હતો. ત્યાં મગર હતી. એટલે અમારી આજુબાજુના ગામડામાં ચોમાસે મગર હોય છે. એટલે ભવિષ્યની સમસ્યા મગર છે. એટલે આની વસ્તી, માનો સિંહની વસ્તી વધુ થઈ. તો એ સમસ્યા થઈ ગઈ. સમસ્યા થઈ. બહારના સિંહ છે એનું ભાવિ ઉજળું નથી ગઈ. તો આપણે એક રાખવું જોઈએ કે આપણે સિંહની સંખ્યા એટલેથી વધે તો એ સિંહને આપણે બીજે દઈ દેવા. એવું આપણે એક કંટ્રોલ તો રાખવો જ પડે. માનો કે આજે 891 છે, કાલે 2000 થાય, શું થાય? આપણું શું થાય? આપણે કેવી રીતે કરશું? એટલે આ જે છે ને એ આખું તંત્ર સુધારવું પડે એમ છે. જો નહીં સુધરે તો ભવિષ્યની આ સમસ્યાઓ છે. અને સ્ટાફ પૂરતો હોતો જ નથી. એ એક સમસ્યા છે. સ્ટાફ તો હોવો જોઈએ, ચાર્જમાં હાલતું હોય છે. એટલે વન વિભાગે એ જરૂરી છે સરકારે કે ગીરનું કોઈ પણ જંગલ સાચવવું હોય તો એના માટે ફોર્સ જોઈએ. એટલે વન વિભાગ નથી, ત્યાં ફોર્સ છે ગીરમાં. તો એ ફોર્સમાં તમે છીંડા રહીએ તો એના પરિણામો આપણે આવે. એટલે સ્ટાફ પૂરતો હોવો જોઈએ, એ જરૂરી છે. એક હમણાં જે બીજી સમસ્યા મને દેખાઈ, અથવા લોકોએ જે કહીએ કે છેલ્લા કેટલાય સમયથી જે અધિકારીઓ આવે છે અથવા ઇવન જે કર્મચારીઓની પણ ભરતી થાય છે, એમને કોઈને ગીર કે જંગલનો અનુભવ જ નથી હોતો. નથી હોતો. એટલે એ જે નિયમો પેલું આમ બસ ચોપડી જોઈને જે લાગુ કરવાનો પ્રયત્ન કરે છે, સ્થાનિકો સાથે વાત નથી કરતા કે આવું થઈ રહ્યું છે તેનું કારણ શું, અને બસ લાગુ કરી દે છે. ઇવન જે નવા લોકો ભરતી થયા, હવે આખી જિંદગી જે માણસ અમદાવાદમાં ઉછર્યા, મોટા થયા, અચાનક જ તમે એમને ગીરમાં લાવીને મૂકી દો તો એ શું મેનેજમેન્ટ કરવાના? એટલે ઘોડેસવારી શીખો એવું પુસ્તક વાંચવાથી ઘોડેસવારી ન આવડે. એટલે ગીરમાં અત્યાર સુધી શું હતું કે જે માનો ગીર લોકો નિવૃત્ત થઈ ગયા, નાનો સ્ટાફ, ગાર્ડ ને ફોરેસ્ટર, એ મોટા ભાગના ગીર આજુબાજુના હતા. હવે ગાર્ડ એ બહારથી આવે. મતલબ ડાંગનો માણસ અહીંયા ગાર્ડ તરીકે આવે તો એને એડજસ્ટ થતા જ વાર લાગે, એને સમજતા જ વાર લાગે. એટલે એના માટે એક સઘન તાલીમ, માનો ગીરમાં મૂકવું હોય તો એને સઘન તાલીમ આપવી જોઈએ કે ભાઈ ગીરમાં તારે જવાનું છે. એની તાલીમ એને 6 મહિના આપવી જોઈએ, ગીરમાં જ આપવી જોઈએ. એ કાકરાપાર આપે જ ન હાલે, એને અહીંયા ગીરમાં રાખીને આપવી જોઈએ. અને રોજ પ્રેક્ટિકલ વર્ક કરાવવું જોઈએ એની પાસે. એટલે માનો સિંહ કૂવામાં પડે તો શું કરવું, સિંહ ગામમાં ઘૂસે તો શું કરવું. તો એ જે છે ને ત્યાંની તાલીમ છે, બરાબર છે, એની તાલીમ લઈને આવે, પણ જે તે પરિસરની તાલીમ એને નથી ખબર હોતી. રણમાં જાય તો રણની જુદી વસ્તુ છે કે ગ્રાસલેન્ડમાં મૂકે, વેળાવદરમાં મૂકે તો ત્યાંની જુદી વસ્તુ છે. તો એને એ મૂકતા પહેલા પછી આડે બદલ્યું કરી નાખે. વેળાવદર વાળા અહીં મૂકે, અહીંથી ડાંગ મૂકે, ડાંગથી વાં મૂકે. તો એ થાય. અત્યાર સુધી જે હતા ને મોટે ભાગે ગીરના લોકો હતા, અને એ હવે ધીરે ધીરે એ બધા નિવૃત્ત થતે થઈ ગયા. એટલે સ્ટાફ માણસો બહારથી આવેલા છે. બહારથી જાજા બહારથી છે. એટલે એની પાસે આનો અનુભવ નથી. હું કેશોદમાં પહેલી વાર નોકરી કરવા આવ્યો છે ત્યારે 6 મહિના મને સેટ થતા લાગ્યું હોય ને તો એનું જંગલમાં રહેવાનું છે. આમાં મને એક એ પણ સમજવું છે કે આજુબાજુના લોકો છે, એમને એવી અપેક્ષા છે કે મેં એમને પૂછ્યું કે તો વન વિભાગ પાસેથી શું જોઈએ છે તમારે? તમે કહો છો કે આનું સોલ્યુશન લાવો, તો શું સોલ્યુશન? તો એ પહેલી ડિમાન્ડ મોટા ભાગના લોકો એ કરે છે કે અમને જંગલમાં ચારવા જવા દો. તો એ સિંહ માટે, જંગલ માટે, કે પછી એમના પણ માટે, પ્રકૃતિ માટે, ઓલ ઓવર ઇકોલોજી માટે એ ડિમાન્ડ ફાયદાકારક છે કે એ ખોટી અપેક્ષા છે? એક સમય હતો ને ત્યારે માનો કે જંગલ માટે ફાયદાકારક હતું. એ લોકો જે હતા ને એ જંગલની પેદાશ લેવા જતા. એટલે એમાં જાંબુ થાય કે ટીમરું થાય કે આ છે તે, તો એટલા પૂરતું હતું. હવે એવું છે નહીં. માનો કે અમારે તમે A.K. શર્માનું નામ સાંભળ્યું તો એ વખતે એમને એના વખતમાં એ બહુ દુષ્કાળ પડેલા, તો ગીરમાંથી જંગલમાંથી ઘાસ લેવાની છૂટ આપેલી. તો ત્યારે સરકારે છૂટ આપી હતી ગાડું લઈને લેવા જાય. એટલે તમે જ્યારે યંત્ર એપ્લાય કરો એટલે નખો જ વળે.
હા હા એકે શર્મા સાહેબે કીધું ગાડું નહીં, માથે ઉપડે એટલું લઈ આવે, અને એ ગાડાનો નિયમ એને બદલાવેલો. તો આ થયું ને, આ એની સમજ થઈ આ શર્મા સાહેબની. તો એવી સમજ હોવી જોઈએ. ખાલી માત્ર કોરી દયાઓ રાખવાની જરૂર નથી કે ભાઈ એ બિચારા ક્યાં જાય ને આપણે એને આમ કરવું. એટલે હવે સ્થિતિ એવી થાય કે તમે અમને ઘાસ દઈ જાઓ એવું કહે, તો એ પોતે વાઢે ને પોતે ઉપાડે એટલું ઘાસ લઈ આવે, તો જંગલમાં કોઈ મોટું નુકસાન ન થાય. કારણ કે એ ઘાસ વઢાય તો એ તો નવું થાય, અને એ બહુ જરૂરી છે. તો એ જે થવું જોઈએ ને એને બદલે આવી રીતે થાય ને, એટલે એને હવે જંગલમાં જવાનું કારણો જુદા છે. એ લોકો જાતા પહેલાના લોકો, તો એ તો આ બસ આવું વીણી આવતા ને પછી વેચતા, બસ એટલું. એટલે એની આજીવિકા નહોતી, એમ નાનો મોટો ખર્ચો નીકળે એનાથી, એવું કરતા એ લોકો. અત્યારે તમે આમ દેવળિયાથી ત્યાંથી આવો તો ઓલા લઈને ઊભા હોય છે ઢીંગલું ના, તો એ રીતે એક એ જંગલમાંથી એક કમાય તો બરાબર છે. અને અમે રાવલ સાહેબ હતા ને, એની સરસ માન્યતા હતી કે ગીરનો માણસ જ ગીરમાંથી કમાવો જોઈએ. એટલે મારો કૂક હોય ને હોટલ, તો હોટલ વાળાએ ગીરના માણસને કૂક બનાવવો જોઈએ, તાલીમ આપી. હવે રોજગાર બધું બહાર લઈ જાય, આવડા કડકારીએ તો પછી કોન્ફ્લિક્ટ થાય જ નહીં. એટલે ગીરનો માણસ જ ગીરમાં જ કમાવો જોઈએ. હા, કેમ કે પ્રોબ્લેમ શું થાય છે કે રિઝોર્ટ બનાવવા વાળો માલિક બહારનો, કામ કરવા વાળા લોકો બહારના, પણ સિંહ શિકાર કોનો કરે? તો કે પેલા માલધારીના ઢોરનો, ઘણીવાર માણસનો. અમે જે ચતુરી ગામમાં ગયા તો ત્યાં 5 વર્ષનું છોકરું હતું, દાદાના હાથમાંથી સિંહણ લઈ ગઈ. તો આવી ઘટનાઓ થાય, એ આખું ગામ અત્યારે સિંહની, મતલબ સિંહ એમના માટે દુશ્મન છે. અને કોઈ એવું કહે ને, એટલે એક રિપોર્ટર પણ હતા સાથે, તો એમણે સિંહ પ્રેમીમાં ગુસ્સો આવ્યો, એક ન્યૂઝ ચલાવ્યા હતા, તો લોકો ભેગા થઈને એમને ઘેરી વળ્યા કે કોણ છે સિંહ પ્રેમી, અહીંયા લાવો, અને એમને કહો સિંહ લઈ જાઓ. એટલે આટલી હદ સુધી આક્રોશ છે. હવે આનું તો શું સોલ્યુશન આવશે? એટલે સિંહ પ્રેમી જ ખોટું તું જ છે. તમે ગીર પ્રેમી હોવા જોઈએ. તમારે ગીર, સિંહ કઈ ગીર વગર ન રહી શકે, ગીર તો રાખવું પડે ને. એટલે ગીર પ્રેમી હોવા જોઈએ લોકો. સિંહ પ્રેમી હોવાથી તો કાંઈ ન થાય. તો એક તમે પીસીસ ઓરિએન્ટેડ થઈ ગયા. પછી એ જ ગીરમાં માનો કે કીડી ખાવ છે કે કેમેલિયન છે, કે એ અદ્ભુત છે બધા. એ બધા શિડ્યુલ 1 માં આવતા લોકો પ્રાણીઓ છે. એટલે હું તો કહું છું કે જરબીલ ઉંદર થાય મોટો, જરબીલથી માંડીને ઠેઠ સિંહ સુધી બધાને ત્યાં જરૂર છે. અને બધા જ નું અસ્તિત્વ રહીએ તો જ જંગલ રહીએ. એટલે એ બહુ જરૂરી છે. પણ હવે આપણે મૂળ એજ્યુકેશનની ખામી છે કે આપણે અહીંયા ઝેડનો જીબ્રા ભણાવીએ છીએ. જે અહીંયા છે જ નહીં મોટા ભાગે. એટલે આપણું એજ્યુકેશનની મોટી ખામી છે કે એને પ્રકૃતિ, માનો કે ક્વિઝ યોજવામાં આવે પ્રકૃતિ શિક્ષણની, તો એમાં કોઈ છોકરો ફર્સ્ટ નંબર લઈ જાય, ઇનામ આપે, પછી આપણને પરિચય કરાવે કે આમનું પ્રકૃતિનું ક્વિઝ બહુ છે. કોઈ એપ્લાય હોય નહીં તો એ ક્વિઝનું શું આપણે કરવાનું? એ વાત સાચી. આપણા બાળકો પેંગ્વિનને ઓળખે છે, પણ એમને ઘોરાડ વિશે નથી ખબર. એને ઘોરાડ જે જવાની તૈયારીમાં છે એની નથી ખબર. અને એ ઘોરાડમાં જે લોકો કામ કરે છે ને, એ મિત્રો છે જીમ કોર્બેટ ફાઉન્ડેશનમાં એક દેવેશભાઈ છે, એ અમારા ખાસ મિત્ર. એટલે અમે આ ધ્રુવભાઈ હમણાં એક તિલોર નવલ લખી, ત્યારે અમે ગયા હતા, હું ધ્રુવભાઈ ગયા. મેં તો આપણે આમ દેવેશભાઈ પાસે જાય, મજાના કામ કરે છે. એને મને કીધું કે તમારે બાપુ સારું ત્યાં સિંહ છે, સિંહ માટે કેટલું ટોળું ભેગું થાય, અમારા ઘોરાડ માટે 2 માણસ જ ભેગા થતા. એટલે આ આપણી એજ્યુકેશનની ખામી છે. તમે સિંહની કેટેગરીમાં જ ઘોરાડ છે. એક્ઝેક્ટલી. તો હવે ઘોરાડ માટે કોણ બોલે છે? તો આ જે છે ને, એ ધ્રુવભાઈએ સરસ તિલોરની સરસ રીતે એમાં પણ એમાં એમણે આ પણ વાત કરી છે કે ગ્રાસલેન્ડ હોય ત્યાં વૃક્ષો ના ઉગાડાય. એ બધા પ્રસંગો સરસ રીતે વર્ણવ્યા છે. અને આખું કચ્છ કેવી રીતે બદલાયું, ગ્રાસલેન્ડ કેવી રીતે ગાયબ થઈ ગયા. એટલે આપણે નોવેલ કથા વાંચીએ છીએ ને, સવાલ જવાબ માટે વાંચીએ છીએ, સમજવા માટે ખબર જ નથી પડતી આપણને કે અથવા તો બહુ ધ્રુવભાઈ બહુ સારા લેખો, બહુ સારા લેખો. મારે એ જ સમજવું છે કે તિલોર આટલી બધી વંચાય, અકુપાર વંચાય, સમુદ્રાંતિકે વંચાય, નાટકો જોવાય, લોકો અપ્રિશિએટ કરે,
પછી એ જ લોકો આવે એ મારણ જોવા કેમ જાય? એ તો વાત છે, સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે ત્યાં, અને ત્યાં સ્ટેન્ડિંગ જ રહે છે, એમને ઊભા જ રહે છે સામે. તમે સિંહ માનો જોવા મળ્યો તમે, તો તમે માનો કે આ પરમિટ લઈને જાઓ ને તો તમે સિંહ જોઈ લ્યો, પછી તો તમે જવું જોઈએ ને ત્યાં, તો ડ્રાઈવર કે ના રાખ રાખ, અને પછી એની ઉપર આટલા બધા સિંહ ઉપર વાહનો આવે, એ બેઠા હોય આરામથી કાં સૂતા હોય. અમે દેવળિયામાં એકવાર જતા હતા ને, એટલે એક ભાઈએ કીધું કૂતરા જેવા છે. મેં ડ્રાઈવર કીધું ઊભી રાખો, દરવાજો ખોલીને જાઓ, કૂતરા જેવા છે તો જાઓ. એટલે તમે, એટલે અમે તો એમ સિંહને કૂતરા કહીને સિંહનું અપમાન કરો તમે. તો એ જે છે ને એ મેન્ટાલિટી છે ને, જે માનો કે અકુપાર આટલું જોવાનું આટલી વચાણી, પણ માણસમાં એ આવ્યું નહીં. એ સંદેશો હોય, અકુપારમાં સંદેશો છે આખો, કે તારે જીવોની મર્યાદા રાખવાની છે. મંદિરોમાં બધા દર્શન કરી જાય પછી સ્થાનક મળે, એ વાત જે છે ને એ કોઈને પકડવાની નથી, તો એ પકડાવી જોઈએ. એટલે આ જે છે ને એમાં આપણા એજ્યુકેશનની ખામી છે. એજ્યુકેશન મેમરી બેઝ થઈ ગયું છે, યાદ રાખો રટ્ટો મારો પાસ થાવ, નંબર લાવો, પાસ થઈ ગયો, બીજું કઈ કરવાનું નથી. તો એને એની સાથે લેવા દેવા છે. અને લોકોને એવું છે કે માનો અમે ગીરમાં આટલું બધું ફરી જાય એટલે એટલું બધું, એટલે કેમ કરીને આમ તેમ. અહીં મને એક ભાઈએ કીધું, શિક્ષકે કીધું, મકાન કરું છું કે કંઈક હાગનો મેળ કરજો ને. બોલો, ગીરમાં જાવ આટલી ઓળખાણ હશે. તો આવું લોકો આવી આશા રાખે કે તમે ગીરમાં જાઓ છો, તમે અમારું કેટલાકને મેં દંડ કરાવ્યો છે, જાણીતા મારા મિત્રો હોય તો દંડ કરાવ્યો કે તમે ભૂલ કરો તમારે દેવું પડે. હું જ્યારે ગીરમાં આટલું કરતો હોઉં ત્યારે હું જો કાયદાનું પાલન ન કરતો તો કેટલું ખરાબ કહેવાય. એટલે આજ સુધીમાં મેં આટલા વર્ષમાં ઇલીગલ સિંહ દર્શન ક્યારેય કર્યું જ નથી. ફોન આવે તો ન જાવ, મારું કામ નહીં. અને મેં તો બહુ સિંહ જોયા, માર નથી જોવાય. તો એ આપણે ન કરવું જોઈએ. એટલે અમે એક જગ્યાએ હતા ને, ત્યાં આમ સિંહણ પાણી પીવા વાળી હતા, બે જણા ત્યાં બેઠા હતા, એક ફોટોગ્રાફર હતો અમદાવાદનો. તો સિંહણ પાણી પીને આમ ગઈ ને એટલે વાહે દોડ્યો. પછી હું તમે પાછળ કામ દોડ્યા? કે ક્યાં જાય જોવા. કમાલ છે યાર, હા તમે એવું આવું કરવા આવો છો. તો આ જે સમજ છે ને એ સમજ નથી, ને ભણેલા ગણેલા નથી. મેં એક ડોક્ટરને જાણીતા હતા, 10,000 દંડ કરાવેલો. આ જે રસ્તો છે ને સાસણથી વિસાવદર જવાનો, ત્યાં પરમિટ લઈને ગયા હતા વિસાવદર જવાનું, પછી જંગલમાં વહી ગયા. તો પછી મેસેજ એવો નાકા ઉપર વાયરલેસમાં કે એક પ્રાઇવેટ ગાડી જંગલમાં ફરે છે, એટલે એ લોકો એને પકડવાની કોશિશ કરી. તો એ વયા ગયા હોટલ ઉપર, આડા ઓલા ઉભા રહ્યા તો મારી મૂકી ગાડી, પછી લઈ આવ્યા. પછી મને ફોન આવ્યો કોકનો કે આવું થયું છે. એટલે મેં આરએફઓને પૂછ્યું શું થયું છે, તો કે આવું થયું છે. તમે સારું પછી કહું તમને. ઓલા ભાઈ મને એમ કીધું હતું કે એને હેરાન કરે છે, આપણા મિત્ર છે ડોક્ટર, એટલે અહીંયા અમે માધુપુર આશ્રમમાં બહુ જાય બધા, એટલે એ ત્યાં આવતા છે. મેં કીધું તમે કયો હેરાન કરે, એને જ ભૂલ કરી છે, તે દંડ થાય. મેં આરએફઓને પૂછ્યું કેટલો દંડ થાય, કે તમે કયો એટલો. મેં એમ નહીં કેટલો થાય એ કહ્યું, કે 10,000 થાય, મેં કરી દઉં. હવે અમે આ પ્રવૃત્તિ કરી છે તમારા માટે કરી, તમે કંઈક ગુનો કરો ને અમારે તમને છોડાવો. તો આ જે સમજ છે ને, માનો કે આજે હું કેટલો ઉપયોગી થાઉં છું, માણસનું દ્રષ્ટિમાં એ છે કે આપણને કેટલા ઉપયોગી થાય. અને ઉપયોગ આ સંદર્ભે, આ સંદર્ભે તમે સારી રીતે ઓલી ઉપયોગ નથી કરવો, કે એના છોકરા જ્ઞાન નથી જોઈતું, સમજણ નથી જોઈતી, સમજણ નથી જોઈતી. આ જંગલમાં છોડાવી દો, શાક લઈ આપો. એટલે આવી સ્થિતિ છે બેન. એટલે મોટી ખામી એજ્યુકેશન, મને એવું લાગે છે. કારણ કે હું આટલા વર્ષ શિક્ષક હતો ને, હું તો ક્લાસમાં બેન કહેતો કે હું ભણાવું તમને ક્યાંય કામ આવવાનું નથી. હા, પણ જીવનમાં કામ લાગશે ડગલે પગલે. આ જે છે ને પેપર લખવામાં કામ નહીં લાગે. હા, એમાં એટલે આ બધું તો એવું છે બધું. એટલે અમે આમ બહુ વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક રાખતા. અમે પહેલો વરસાદ પડે ને, સારો પડતો ને એટલે રજા પાડતા,
છોકરાએ દફતર મૂકી દેવાનું, બીજે દી યુનિફોર્મમાંથી મુક્તિ, લેસનમાંથી મુક્તિ, પણ વરસાદમાં નાહવાનું. એ છોકરા હજી યાદ કરે છે કે આવું અમને જે તમે આપ્યું ને અમારા બાળકોને કોઈ નથી આપતું. એટલે અમે કરતા બહુ. છોકરાઓને અહીંથી અમે બસો ભરીને જતા, 2 બસ ભરીને અહીંયા ભવનાથ ઉતરી, ટિફિન ટૂર. ભર ચોમાસે જતા, કોઈ છત્રી કે રેનકોટ નહીં લેવાના. ભવનાથથી રામનાથ અમે જાય, લગભગ 18 કિલોમીટર થાય, જંગલની વચ્ચે બોરદેવી આવે, ત્યાં બપોરે પહોંચીએ, જમીએ. ત્યારે હજી આ અભયારણ્ય નહોતું, એટલે પરમિશન કે એવી કઈ જરૂર નહોતી. અને સાંજે અમે રામનાથ નીકળી, ત્યાં બસ લેવા આવે. એ છોકરા અત્યારે ફોરેનમાં રહીએ, સિંગાપુર જાય છે, પણ એમ કે બોરદેવી ઈ તો ઈ છે. કારણ કે વધુ નજીક રહે ને, પ્રકૃતિને સાવ માણી એમ. નદીઓ આવે એટલે નાહવાનું, વરસાદ આવે એટલે નાહવાનું, કોઈ બંધન નહીં એમ. એ મને પાણી ઉડાડી શકે, હું એને ઉડાડી શકું એમ. તો એ જે છે ને એ એનામાં એક સમજ વિકસાવશે, પ્રકૃતિની વેલ્યુ કરતા શીખશે. એટલે આ અમે કર્યું આટલા વર્ષ. આનો શું ફાયદો, મતલબ આની શું અસર થઈ, ફાયદો ગેરફાયદો તમને શું લાગે? તમે તમે શું હમણાં બોલા એક સિંહ બાબતે એક ભાઈ એક સરસ વિધાન કરેલું કે હોનાની છરી હોય તો ભેટમાં રખાય, પેટમાં ન નખાય. આ એ હોનાની છરી જ છે. એ જ્યાં હોવો જોઈએ ત્યાં હોવો જોઈએ. પણ પછી હવે સ્કૂલોમાં એવા નિયમ કરે કે મોબાઈલ મૂકીને જવું એમ. તો એ બરાબર નથી. એમ શિક્ષકને જ ખબર હોવી જોઈએ કે મારા ખિસ્સામાં મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર હોવું જોઈએ ને, ક્લાસમાં હું એની ઉપયોગ ન કરું એમ. એ દરેકને આ ખબર હોવી જોઈએ. એટલે શિક્ષકને જો જબરદસ્તી પાલન કરાવવું પડે તો પછી તો એટલે એ છે. એટલે એ આ જે છે ને, તમે કહું હું શિક્ષણ, હું ગોંડલ, મારું વતન બાજુ રૂપાવટી. હું અહીં નોકરીમાં રહ્યો ને ત્યારે અમારે એક બહુ મોટી ઉંમરના હતા, દેવરાજ હતા. તો હું મારે વાડીએ ગાડું ઉધ ઉપર બેઠો હતો ને, નીકળાયો. ભલે કે પાણી છે દરબાર? મેં કીધું હા આવો આવો. એટલે પાણી પીધું. મને કે તમે હમણાં ક્યાંક નોકરીમાં રહ્યા? મેં કીધું હા. શિક્ષક છો ને? માસ્તર થયા ને? મેં કીધું હા માસ્તર થયો. કે છોકરા નપાસ થાય શું કરો? થાય. અમે શું કરું? મને ક્યાંય અમારે ભગા બાપામાં એવું હતું કે અમે નપાસ થાય ને માસ્તરનો પગાર કપાઈ જતો. એટલે ત્યારે તો ભગવતસિંહ, હા, કે ત્યારે લાઇટું જ નહોતી. કે પરીક્ષા આવે ને ત્યારે માસ્તર એનું ફાનસ ઘાસલેટ બાળીને અમને ભણાવતા કે પાસ થાજો. એટલે આ જે છે ને એ એવું હોવું જોઈએ ને, માસ્તરમાં એવું હોવું જોઈએ. તો એ માસ્તરમાં, એટલે આપણો સમાજ છે ને, જો તમે સિવિક સેન્સ નથી, બરાબર, અન્ડરસ્ટેન્ડિંગ છે પણ એપ્લિકેશન નથી. હવે તમે વિચાર કરો કે દરેક તમાકુના પડીકા ઉપર ફોટા મૂકે છે ફળી ગયેલા, પણ એમાં ફેર નથી પડ્યો. અને અમારું સૌરાષ્ટ્ર તો ઘઉં પડતા હોપારી વધુ ખાઈ જાય. તો એ તો બધે ભણેલા છે. ડોક્ટર માવો ખાતો હોય, બોલો. એટલે આ જે એજ્યુકેશનની જે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે ને, એને ખબર છે કે તમાકુ ખરાબ છે. એ અન્ડરસ્ટેન્ડિંગ છે. બધા પેલા જીવતા જાગતા દુર્યોધન છે, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. એટલે આખું આવું તંત્ર છે બેન. એટલે એજ્યુકેશનમાં ધડમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અને નેચર એજ્યુકેશનમાં અમારે હવે મોનોટોનસ થઈ ગયું છે. વન વિભાગના અમારા કેમ્પ હાલે ને, એમાં મોટે ભાગે લોકો જંગલમાં જાય ને તો ઝાડવાનો પરિચય કરાવતા હોય, આ આપણને આમાં કામ આવે ને, આ ફલાણા ધર્મમાં આના મૂળ આમાં કામ આવે. એટલે આપણે નેચર એજ્યુકેશનમાં પણ આયુર્વેદ એજ્યુકેશન લેતા હોય એવું લાગે. અને આપણને મને શું ફાયદો છે? બસ આપણે દરેક વાતમાં, દરેક ઝાડમાં તમે ઝાડનો કે ટીમરું છે એટલે તો આપણને શું કામ આવે, એમ જ સવાલ આવે. હ્યુમન સેન્ટ્રિક છે બધું જ. માણસનો શું ફાયદો? બસ એ જ વિચાર છે, એ જ વિચાર. એટલે ગીરમાં ટીમરૂનો શું રોલ છે એ કોઈ કહેતું નથી. કહેવાનું એ છે કે ઝાડ છે તો ઝાડની મૂળ ઝાડ છે તો કેવી રીતે
જમીન ધોવાણ અટકાવે છે, સોઇલ કન્ઝર્વેશન કેમ થાય છે, ઇરોઝન કેમ થાય છે, એ એને પ્રેક્ટિકલ જંગલ બતાવી શકે. એટલે આપણે એવું ભણીને આવી છીએ કે અમારે એક કેમ્પર હતા ત્યાં, અત્યારે તમે શિયાળામાં ને તો ઉધઈ ઠેઠ સુધી હોય ઝાડ, અને એ ઓલી ડેડ બાર્ક ખાતા હોય, મરેલ ચાલે એ ખાતા હોય. કે તમે આ લોકો દવાનું થતી દે ઉધઈ વાં સુધી પહોંચી છે, તમે તો એટલે જ તમને અહીં બોલાવ્યા છે. અચ્છા, ઓકે. હવે એને તો વિચાર એમ છે કે આ બધું ખાઈ જશે. પૃથ્વીમાં જે કઈ ઉત્પન્ન થાય એનો ઉપભોગતા હું જ છું, બસ એવું આપણી ઓલી થઈ ગઈ છે. એટલે પછી ધાર્મિકતા વધી પણ ધર્મ નો આવ્યો, એવું થયું છે. એટલે આવું છે બેન. વાત સાચી. મને આ છેલ્લો પ્રશ્ન મારા મનમાં જે આવી રહ્યો, તમે ભગવતસિંહજીની વાત કરી, તો અત્યારે આપણે છે ને કલેક્ટર કે પછી જંગલના સંદર્ભે DCF કે CCF કોઈ હોય તો આપણે એવું કહીએ કે આ બધા આ જંગલના રાજા કે પછી આ જિલ્લાના રાજા, તો એમને મનમાં તો રાજા તરીકે ઓળખાવું ગમે ખરું, એમને એવું લાગે કે આ જિલ્લો આપણા પપ્પાનો છે, એવું એક ભાવ પણ આવે એમનામાં કે અમે રાજા છીએ. પણ એ જૂના રાજામાંથી ઉદાહરણ નહીં લેતા હોય કદાચ, મને એવું લાગે છે કે ભાવનગરના તમે કૃષ્ણકુમારસિંહજી જુઓ કે પછી ભગવતસિંહજી જુઓ, તો એ રાજાઓ કેવા હતા, એમના અધિકારીઓ કેવા હતા. એટલે આમાં એવું જ છે, મને કેટલાક એમ કે તમે દરબાર જવાના, દરબાર આવા જ હોય. અમારો મૂળભૂત ગુણ છે એ આ જ છે. મેં તમને દેખાય અત્યારે જે છે એ નથી એમ. તો આ તો હવે પછી એ પ્રજા ન કહી તો રાજા થઈ જ જાય છે લોકો, એ રાજા થઈ જાય છે, એને નથી એમ. કેટલાક તમને બહુ મજા આવી વાત કરું તો ભીખુદાન વચ્ચે જોક કરતા, એક મામલતદાર કોકને ત્યાં માંડવીના ઓરા ખાવા ગયા, ખેડૂત ફોલીને દેતો હતો. એવા પછી એ પટાવાળો આવ્યો અને સાહેબને કીધું કે તમારી સાહેબ બદલી થઈ, ઓર્ડર આવ્યો છે. ખેડૂત પોતે ખાવા આપણે પાછા રાજા બનાવી છીએ, નકર એને ફોલીનું કેમ દેવું જોઈએ, ખાય એમ. એટલે આ બધું આવું છે. વાત સાચી. એટલે આ જે છે ને બધું એ એટલે બિલકુલ તળિયાથી આપણે સુધારો માગે છે, તળિયાથી સુધારો માગે છે. તમે કહ્યું કે તમને યુવાનોમાં શ્રદ્ધા છે, જે કેમ્પર્સ આવે છે એમના અનુભવ ને બધા પરથી, પણ શું તમને આખી આ વ્યવસ્થા, સરકાર, પ્રશાસન જે રીતે કામ કરી રહ્યું છે એમાં શ્રદ્ધા છે? ના, એમાં નથી. એટલે કોઈક અધિકારીઓ એક બે સારા આવી જાય ને થોડાક દી તંત્ર સુધરે. અમારે રુચિ દવે કરીને છે, એ ત્યાં પદમ ડુંગરી હતા ત્યારે એને સરસ સુધારો કર્યો. એટલે પદમ ડુંગરી જયારે ગયા ત્યારે નકરું પ્લાસ્ટિક ને ત્યાં સુરત ત્યાં બહુ ફરવા હતું ત્યાં, એટલે એને બધું બંધ કરાવ્યું ને. ઇવન એને તો કેન્ટીનમાં રેપર વાળું બધું બંધ કરાવી દીધું, ક્યાંય પ્લાસ્ટિક ન રહ્યું. અને એન્ટ્રીમાં જ પ્લાસ્ટિક હોય તો એની કારમાં મૂકી આવે કે એ વ્યવસ્થા કરે, અંદર લઈને જ નહીં જવાનું. અંદર પાણીની વ્યવસ્થા રાખી, અંબિકા નદી છે એનું પાણી પ્યોરિફાય કરીને એ 40 રૂપિયા બોટલ આપતા કાચની, અને બોટલ પાછી દો 30 રૂપિયા પાછા આપે, તો 10 રૂપિયાનું પાણી થાય. એ બધું એને કરેલું. એની ટ્રાન્સફર થઈને વેલફેરમાં એના ટેબલ ઉપર પ્લાસ્ટિકની બોટલ આવી. બધું રુચિબેને કીધું. મેં આ 3-4 દિવસ હું જે ગીરમાં ફરી એમાં મને સૌથી જો પીડા થઈ હોય કોઈ દ્રશ્યમાં, એટલે મારો નાનો છોકરો છે 5 વર્ષનો, એને ખબર પડી કે આ ખોટું છે, કે એ વિસાવદરથી સાસણવાળો જે જંગલની અંદરવાળો રસ્તો છે, અમે ત્યાંથી આવી રહ્યા હતા. કોઈએ વાંદરાને પ્લાસ્ટિકની વેફર આપી, પેલું પ્લાસ્ટિકનું વેફરનું પડીકું આપ્યું વાંદરાને ખાવા, અને વાંદરા ખાતા હતા. અને રસ્તામાં આ જોયું તો આપણને એવું થાય 5 વર્ષના બાળકને ખબર પડે છે કે આ ના કરાય. અરે અમારે આ રવિવારે બેન છે ને ગિરનારમાં એટલા બધા બિસ્કિટ ખવડાવવા જાય છે લોકો, એને પુણ્ય સમજે છે.
અને બહુ માણસો પુણ્યની વ્યાખ્યા જ બદલી ગઈ છે. પત્રિકાઓ બહાર પડે છે કે માછલીને લોટ નાખો તો ફલાણું સ્વર્ગ મળે ને ફલાણું આ થાય ને આમ થાય ને ફાયદો થાય ને એવા. એટલે કીડિયારું પૂરું તો આમ થાય. હવે આ એક ભાઈ કીડિયારું પૂરતા હતી, આમ હેલા જાય ને કીડિયારું ઉપર દોથો નાખ્યો. મેં કીધું આમ તમે આમ ફરતું નાખો સારું, આ એના દર બોલાઈ જાય. મને કે ત્યાં પડી એને કેમ ખબર પડે? મેં તમારા રસોડામાં ખાંડનો ડબ્બો હોય ને એને ખબર પડી જાય છે. એટલે આ બિલકુલ આપણને બહુ આશ્ચર્ય થાય કે આટલું આ લોકો કેમ સમજતા નહીં હોય. એટલે આ બધી જે છે ને, આ માનો કે દાદા દાદી આપેલું આ શિક્ષણ છે, આ એ હવે નથી. અને દાદા કઈ કહે તો એમ કે તમને ન ખબર પડે એવી આજે સ્થિતિ એવી છે. એટલે આ પણ અમે આવું કેટલાક વર્ષથી મહેનત કરીએ છીએ અને સારા સારા લોકો મળ્યા છે. અધિકારીઓ કેટલા બહુ સારા એવા, ભરત પાઠક છે, સિંહા સાહેબ, રાવલ સાહેબ, ઉદય વોરા, અમારે રુચિ, સક્કરબાગમાં રાજદીપ ઝાલા છે, એ આ બધા અમારા કેમ્પસ છે રુચિની બધા. એટલે એ બધું કરીએ છીએ. એટલે ગીર છે ને આપણને ઓળખ ઊભી કરે. હું જ્યારે સૌમ્ય જોશી નાટક જોવા ગયો ને ત્યારે મેં જવાનો હતો, એટલે અભિનય આખું પારમાં કરે એટલે એ ઓળખતો હતો. એટલે એને મેં કીધું હું આવીશ, એને સૌમ્યને કીધું. સૌમ્ય જોશી કીધું મારે એને મળવું છે. એટલે મેં અભિનય કીધું એ મને કેવી રીતે મળે? એ કે એને ગીરની તમારી કંઈક ખબર છે. એટલે ગીરનો પરિચય છે ને એ જુદો છે બેન આખો. અને એમાં અકુપાર લખાણીને પછી વધુ થઈ જાય. હું મને ધ્રુવભાઈને હું ઘણી ફેરી કહું, હા તમારી આભામાં મારો ઉજાસ થયો છે. એટલે અકુપાર જેટલા ઘરમાં પહોંચી એટલા ઘરમાં રેવતુભા પહોંચે. એવું હશે કદાચ, છે જ. અને એ લોકો બહુ દેવકી કે અદિતિબેન બહુ બધે કહે છે કે અમને આમની ઘણી મદદ. તમારા પોડકાસ્ટમાં દેવકી બોલી હતી. હા, એમણે કહ્યું હતું. મેં આભારી માન્યો, દેવકી મને યાદ કર્યો તે. એટલે ગીર આપે ઘણું, પણ તમારી તૈયારી હોવી જોઈએ. ગીર પાસે ખાલી લેવાની જ તમારી હોય ને તો. અમે ફોટોગ્રાફર એટલે ન બન્યા, ફોટોનો કેમેરા ન લેવો એનું કારણ એ હતું કે ગીરને માણું બસ. એટલે પછી કેટલાક અમારે દૈવત છે સૌરભ સુરતમાં રહ્યો, એ આજે મેં એને કીધું કે વ્યૂ ફાઇન્ડરથી ન જોતા, ક્યારેક નરી આંખે જોતા રહી જાય. સૌરભ અમે એકવાર કોરોનામાં ઇન્સ્ટાગ્રામમાં અમે 3 કલાક ઇન્ટરવ્યૂ કરેલો મારો એને. 1 કલાક કરે ને પછી એક સતત 2 કલાક. સૌરભ પૂછે ને મારે જવાબ દેવાનો. તો ત્યારે બધી આવી જ વાતો કરી હતી બેન, મજા આવી હતી બહુ. અને ત્યારે લોકોએ બહુ જ, ત્યારે મેં એક વાત કરેલી, અત્યારે હું કહું છું કે પ્રકૃતિમાં તમારે તમારા ઈચ્છિત પરિણામ લેવું હોય તો ગ્રીન વોટ બેંક હોવી જોઈએ. આ બધી જ વોટ બેંકો છે, ધર્મની છે, સમાજની છે, જ્ઞાતિઓની છે. ગ્રીન વોટ બેંક નથી. ગ્રીન વોટ બેંક હોય ને તો ડર લાગે કોઈ પણ એવો નિર્ણય લેતા કે જે નુકસાન કરે. આમાં પડશે. પણ રાજકારણીઓ અમે તો વર્ષોથી જ્યારે ચૂંટણી આવે ને ત્યારે અમે બધે પક્ષને પત્ર લખતા કે તમારા મેનિફેસ્ટોમાં આ સમાવેશ કરજો તો અમે તમારા માટે મતદાન કરશું. આજ સુધીમાં કોઈ પક્ષ પ્રમુખે જવાબ નથી આપ્યો. એટલે કારણ કે આ લોકશાહીમાં તો જુવાડ જોઈ, જુવાડ ન હોય તો પછી આપણે ઓલી ચકલી કર્મ કર્યા કરીએ, ટીપું ભરીને આગ ઓલવવાની કોશિશ કરીએ. હા, એટલે પ્રકૃતિને જો યોગ્ય લાગશે તો એનું વટવૃક્ષ બનાવી દેશે. પ્રકૃતિ કરે છે ખરું. હું તો ઘણી ફેરે કહું છું કે જ્યારે ગીરને એમ લાગશે ને ત્યારે ગીર એની રીતે સુધરી જાય. એ તમને જવાબ દે. આજે સિંહનું જ્યારે પોચિંગ થયું ત્યારે
અમારે એક બહુ સિનિયર સાહેબે કીધું કે ગીરને જરૂર હોય તો જ આ થયું હોય. એટલે આજે જે થાય છે ને એનું ગીર ઈટ સુધારવા માટે જ આ થાય છે. એટલે એવું બધું ચાલે. થેન્ક યુ સો મચ રેવદુભા. તમે આવ્યા મને તો ખૂબ ગમ્યું. તમે આવ્યા એ મારા માટે આનંદની વાત છે. થેન્ક યુ. કારણ કે તમે એઝ એ પત્રકાર તમે જે કરો છો ને એ બહુ સરસ કરો છો. એટલે આશીર્વાદ આપજો. તમારા આશીર્વાદ એટલે પ્રકૃતિના આશીર્વાદ એવું સમજી લઈશું. તમે મળવાની ઈચ્છા હતી ને સામેથી બધું ગોઠવવાનું બહુ આનંદ થયો. થેન્ક યુ.